નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પાસિંગ સિરીઝમાં તમારું ફરીથી સ્વાગત કરું છું। 12 કોમર્સ માટે ફરી તમારા માટે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન લઈને આવ્યા છે, જે આપણને લિમિટેશન એટલે કે લક્ષણ આપ્યો છે। કોષ્ટકની રીતે આપણે x23 ની વેલ્યુ શોધવાની છે। સૌપ્રથમ તમે અંશમાં જોઈ શકો છો x2 - 2x - 3। સૌપ્રથમ આપણે જે દસમામાં શીખીને આવ્યા છે અવયવ, એ અવયવ આપણે અહીંયા ફરીથી આના અવયવ પાડવાના રહેશે। x2 - 2x - 3 આના એવા અવયવ પાડવાના છે કે ભાઈ 3 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી કેટલી આવે? 2 આવે, તો 3 * 1 = 3। જો આપણે એના અવયવ પાડીશું તો આપણને એના ફાઇનલ અવયવ મળશે x - 3 અને x + 1। હવે આપણે આની અંદર વેલ્યુ મૂકવાથી આ x - 3 x3 - બંને કેન્સલ થઈ જશે, તેથી આપણને લિમિટેશન x23 મળશે x + 1। હવે આપણને કોષ્ટકની રીતે શોધવાનું છે, તો સૌપ્રથમ આ રીતે આપણે કોષ્ટક બનાવવાનું રહેશે। x ની ડાબી તરફની ઘટતી સંખ્યા f (x) = x + 1, x ની જમણી તરફની વધતી સંખ્યા અને f (x) = x + 1। x ની કિંમત કોના તરફ જાય છે? 3 તરફ, તો 3 થી ઘટતી સંખ્યા અને 3 થી વધતી સંખ્યા આપણે મૂકવાની રહેશે। તો 3 તરફ ઘટતી સંખ્યામાં 0.1 0.01 0.001 માઈનસ કરીશું તો આ પ્રમાણે આપણને વેલ્યુ મળશે, અને આની અંદર વેલ્યુ મૂકવાથી આ પ્રમાણે આપણને વેલ્યુ મળતી હશે। અને વધતી સંખ્યામાં 0.1 0.01 અને 0.001 આપણે એડ કરીશું તો આપણને આ f (x) ની વિધેયની કિંમત મળશે। આ બંનેમાં તમે જોઈ શકો છો કે આ કિંમત 4 ની નજીક જઈ રહી છે, તેથી આપણા જે સમીકરણનો લિમિટેશનનો જવાબ કેટલા આવશે? 4। ઓકે, થેન્ક યુ।